શ્રી ઉમિયા પાટીદાર સેવા સમાજ ઉના દ્વારા બાઇક રેલી યોજાઈ। શ્રી ઉમિયા પાટીદાર સેવા સમાજ ઉના દ્વારા સવા શતાબ્દી મહોત્સવ પૂર્ણાહુતિ દિવસની ઉજવણી બાઇક રેલી વેરાવળ રોડ રેલવે ફાટક પાસે લાખાબાઈના પેટ્રોલ પંપેથી લઈ ટાવર ચોક ત્રિકોણ બાગથી ઉમિયાધામ સુધી ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢી હતી। આ પ્રસંગે આજરોજ આખા દિવસનો કાર્યક્રમ કળશ પૂજન, રાસ ગરબા, મહાઆરતી, સમૂહ ભોજન રાખી સમગ્ર પાટીદાર સેવા સમાજ ભાવિ ભક્તો દ્વારા આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહિત રીતે ઉજવાયો હતો। તેમજ શ્રી ઉમિયા પાટીદાર સેવા સમાજ ઉનાના ટ્રસ્ટી પ્રમુખ શ્રી મનસુખભાઈ દઢાણિયા, મંત્રી શ્રી નવનીતભાઈ ચનિયારા, ઉપપ્રમુખ શ્રી શાંતિભાઈ દઢાણિયા, ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ વડારિયા ખાસ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સંભાળી હતી। સંવાદદાતા ઉના વિજય સોલંકી। બોલ શ્રી ઉમિયા માત કી જય। ઉમિયાધામ પાટીદાર સેવા સમાજ ઉના મારો હોદ્દો છે। હું અત્યારે મંત્રી તરીકે નિમણૂક છું। આજનો દિવસ એટલે કે માં ઉમિયાના સવા સો વર્ષની પૂર્ણાવતિનો દિવસ। માં ઉમિયાજી જે કડવા કુળદેવી પાટીદારના કુળદેવી છે અને એના માટેનો આજે પૂર્ણાવતિ એટલે સવા સો વર્ષ પૂર્ણ થયા, જે અંતર્ગત ઉમિયાધામ શિસ્તર દ્વારા પ્રેરિત ઉમિયાધામ વિશ્રાંતિ ગૃહ ઉનાની અંદર આજે સૌ ઉનાની અંદર રહેતા દરેક પરિવારના સભ્યો ઉત્સાહથી, ઉમંગથી અને દેશદાજ અને માતાજીની દેશભક્તિ કરવા માટે, માતાજીની ભક્તિ કરવા માટે બધા આજે એકત્રિત થઈ અને વિશાળ સંખ્યામાં આજે આ ઉમિયાધામ પાટીદાર સેવા સમાજ ઉનાની અંદર આજે સવા શતાબ્દી મહોત્સવ પૂર્ણાવતિ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। જે અંતર્ગત પહેલાં એક બાઇક રેલી કરવામાં આવી, ત્યાર પછી છે કળશ પૂજન કરવામાં આવશે, ત્યાર પછી છે મહારાસ રમવામાં આવશે, ત્યાર પછી છે એ માતાજીની મહા આરતી કરવામાં આવશે અને સમૂહ ભોજન લઈ અને દરેક પરિવારના સભ્યો છૂટા થાય। આ દિવસે હું એટલું જ કહેવા માગું કે દરેક માતાજી છે એ દરેક પરિવારના સભ્યો ઉપર હંમેશા આશીર્વાદ વરસાવે, દરેક પરિવાર, દેશ અને રાજ્ય છે સમૃદ્ધ થાય અને માતાજીની કૃપા વરસે। અસ્તુ। જય ઉમિયાજી। બોલ શ્રી ઉમિયા માત કી જય।
નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.